મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આપણે અત્યારે રાયપુરની પહેલા ટોલનાકે ઊભા છીએ. આવું કાંઈક ટોલનાકું છે ભાઈ. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ આપકા સ્વાગત કરતા હૈ. અને આ છે રાયપુર બિલાસપુર હાઈવે, જે રાતના તમને દેખાડ્યું કાલે હુતા હતા આપણે ત્યાંથી નીકળ્યા છીએ. ત્યાંથી નીકળ્યા પછી આપણે રાયગઢ હાઈવે, બિલાસપુરથી રાયગઢ હાઈવે ઉપર હોતા હતા. ત્યાંથી લઈને અત્યારે અહીંયા આ ટોલ નાકું 100 કિલોમીટર થાય. એ ગાળામાં ક્યાંય રસ્તામાં કોઈ હોટલે ચા પીવાનું ઊભું રહેવું, કોઈ જગ્યાએ ટોલ નાકે ટાયર જોવાનું ઊભું રહેવું, ગમે ત્યારે તમારી યારે સ્કીમ થઈ જાય એવું હોટલવાળાએ આપણને કીધું હતું. કોઈ પંપે નહીં ઊભું રહેવાનું રાતના, નગર આ ચોરીની લૂંટવાની ને એવી બધી થોડીક વધારે તકલીફ છે આ રોડ ઉપર. આપણે નોન સ્ટોપ અહીંયા રાયપુરની પહેલાં આવી ગયા છીએ. રાયપુર હવે અહીંથી થાય છે 30 કિલોમીટર થાય છે. અને સિમગા સુધી, જો સિમગા બિલાસપુરથી રાયગઢ રોડ ને બિલાસપુરથી આ રાયપુર રોડ ઉપર સિમગા સુધીમાં ગમે ને રસ્તામાં નહીં ઊભું રહેવાનું. આપણે 2 વાગે ત્યાંથી નીકળ્યા હતા. મેં કીધું હવે રાતના હું બ્લોગ ચાલુ કરે, એટલે ત્યાં કાલના બ્લોગનો પૂર્ણ કર્યો. અત્યારે રાયપુરની પહેલાથી ચાલુ કર્યો છે ભાઈ. તો મિત્રો રાયપુર 18 કિલોમીટર આગળ છે અને આપણે પહોંચ્યા છીએ સિલતારા. અને અહીંયા નકરી લોખંડની ફેક્ટરી છે. જો કેટલું પ્રદૂષણ થાય. આ ઝાડવા બધા કાળા કાળા થઈ ગયા. જો અને યુવરાજને ટાટ ચડી છે અને પાછો કે ટાટ નથી વાતી ગયા. જો ધાબળો ઉઠીને બેઠો ડોશીમાની જેમ. હલો મિત્રો, તો રાયપુર પહોંચવામાં છીએ. રાયપુર 18 કિલોમીટર છે અને ખાલી કરવાનું છે એ 25 કિલોમીટર છે. હાલો તો પહોંચીએ ફટાફટ. રાયપુર રિંગ રોડે થઈને જવાનું છે. મિત્રો આપણે જવાનું છે વિધાનસભા રોડ ઉપર. આગળથી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે. આ બોર્ડ માર્યું ને એ બાજુ સીધો રોડ જાય રાયપુર સિટીમાં. અને જે કંડક્ટર સાઈડ જવાનું છે એ છે રિંગ રોડ નંબર 3. આ રિંગ રોડ નંબર 3 કે એમ કંઈક જ છે. અને આપણે રાયપુરની હદમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. તો મિત્રો આવી ગયો છે આપણો વિધાનસભા રોડ. આ સીધો બ્રિજ ઉપરથી રોડ જાય છે રાયપુર સિટીમાં. અને આપણે જવાનું છે અહીંયા નીચે. અને આ ઉપરથી રોડ જાય છે એ સિટીમાં જાય છે. અને હવે આપણે નીચે જઈને પછી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે. આ રોડ ઉપર સિટીમાં જાય છે, રાયપુર સિટી. અને આપણે જવાનું છે કંડક્ટર સાઈડ. અને હજી આપણે ટપાલ બિલથી મોબાઈલમાં આવી છે પીડીએફમાં, એની પ્રિન્ટ કઢાવવાની બાકી છે. હવે આ વિધાનસભા વાળો રોડ રિંગ રોડ પૂરો થાય ને પછી આપણે પ્રિન્ટ કઢાવી લઈએ. તો હાલો હવે આપણે કંપનીથી 20 કિલોમીટર આગળ છીએ, જ્યાં ખાલી કરવાની છે ત્યાંથી. અને મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને 6:15 વાગ્યા છે ભાઈ. અત્યારમાં દેવ ઉગવાની તૈયારી જ છે. આમ જો અહીંયા વાતાવરણ જો બધા ઝાડવા દૂર દૂરથી ભરાઈ ગયા છે પ્રદૂષણથી. જોઈ લો. તો જો મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત મસ્ત કેવો મસ્ત સૂર્યદેવ દીખે. અને કેવું મસ્ત વાતાવરણ છે ભાઈ. મિત્રો તો હવે 10 કિલોમીટર બાકી છે ને કેવો મસ્ત નજારો છે, વાતાવરણ છે. જોવો તમે, સૂરજ નારાયણ ભગવાન જો કેવો મસ્ત દર્શન લીધા છે. એનું વાતાવરણ જો એકદમ ચોખ્ખું અવારનવાર છે. અત્યારે વાગ્યા છે 6:30. તો જો મિત્રો આ સાઈડ રાયપુર સિટી છે અને આ આપણે રિંગ રોડે હાલ્યા જઈએ છીએ. બહાર બધી કંપની ને એવું બધું છે. અને મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જો અહીંયા રાઈસ મિલ છે, ચોખાની મિલ છે. જો કટ્ટા પડ્યા ચોખાના. હાલો મિત્રો, તો જે આ અમને કંપની દેખાય એ કંપનીમાં ખાલી કરવાની છે.
અને આપણે પહોંચી ગયા છીએ. હવે ક્યારે વારો આવે શું થાય જોઈએ, તેવરી કરીએ આરામ. હલો મિત્રો, તો આપણો વારો આવી ગયો છે. અત્યારે વાગ્યા 10:15 અને એવડા છીએ ટોપો અને સેફ્ટી બૂટ પહેરી લીધા છે. આપણે સેફ્ટી બૂટ પહેરાઈ ગયા છે અને ટોપો પહેરાઈ ગયો છે. હવે જાય છે કંપનીમાં અંદર. સામે ગેટ છે, એ ગેટમાં અંદર જવાનું છે ખાલી કરવા. અત્યારે પાર્કિંગમાં રાખશે, પેલા સીલ બિલ ચેક કરશે પછી અંદર ખાલી કરવા લે. મસ્ત 1 કલાકની નિંદર થઈ ગયા આપણે. તો મિત્રો બહારથી તો અંદર વિયેવા છીએ. અંદર આવીને પાછી એક બીજું પાર્કિંગ છે, એમાં લગાડી છે ભાઈ ગાડી. હવે જોઈએ ક્યારે વારો આવે શું છે. ટોપા બોપા ઉતારી દઈએ. તો મિત્રો કાંટો થઈ ગયો છે, વારો આવી ગયો છે. હવે જવાનું છે આમ ખાલી કરવા. હાલો મિત્રો, તો ખાલી કરવા વારો આવી ગયો છે. કાંટો કરાવી લીધો છે. આવી કઈ કંપની છે, મને એમ છે પાવર પ્લાન્ટ લાગે છે કંપનીનો. સાફ સુથરી ચોખ્ખી કંપની છે હો ભાઈ. આવી રીતના હિટાસીથી ખાલી કરે છે ભાઈ. આ ગાડી પછી આપણો વારો છે. તાલપત્રી ખોલીને કમ્પ્લેટ રાખી છે, એ આપણો વારો આવશે. હવે આ ગાડી ખાલી થઈ ગઈ છે, હવે થોડીક જ બાકી છે. 5 મિનિટ થાય ખાલી થતા. આપણી ગાડી ઊભી. હલો મિત્રો, તો આપણી ગાડી લાગી ગઈ છે ખાલી કરવા માટે. વારો આવી ગયો છે. અડધી તો ખાલી થઈ ગઈ 10 મિનિટમાં. એ ફાડી તાલપત્રી ફાડી. એ લ્યો હા લઈ. તાલપત્રીનો કંઈક કરવો પડે. હડી ગઈ છે, વાંધો નહીં તાલપત્રી તેમથી. હાલો મિત્રો, ખાલી કરવાનો વારો આવી ગયો છે. ખાલી થઈ ગઈ કયો તોય હાલે, થોડીક બાકી છે. હવે હાલો ખાલી કરીને પછી ખાટો કરીને બહાર નીકળવાનું છે. હજી કાંઈ નક્કી થયું નથી ભરવાનું. આવી રીતના કાંઈક ખાલી કરે છે ભાઈ. જોડે કેવડો મોટું હિટાચી છે. લો મિત્રો, જો પાણીના ફુવારા કેવા ગોઠવ્યા છે, ધૂળ ન ઉડે એ માટે. અને આવી કંઈક કંપની છે મોટી જબર ચીમની જો. અને અહીંયા આગળ અમે કોલસા ખાલી કરવા આવ્યા છીએ ભાઈ. એના પાણીનો ફુવારો પલાળવાનો છે. એવું ભાઈ પાણી અહીંયા. અને હવે આપણે જઈએ છીએ કેન્ટીનમાં જમવા. આગળ કેન્ટીન છે અને આગળ ઓલપા મેઇન રોડ છે ગેટની ઓલપા. હાલો તો જમવા કેન્ટીનમાં. કંપનીના કેન્ટીને હાલીને જઈએ છીએ. હવે કંઈક બગીચો ચોખ્ખો આવ્યો, નગર કોલસાવાળા ઝાડવા હતા. જો કેવા મસ્ત ઝાડવા છે, બે બાજુ બગીચા હો ભાઈ કંપનીમાં. ઉપર તો આમ કાળા બગડ્યા જ છે, પાવડર ઉડી ઉડી. ઉપરના કાળા બગડ્યા છે, નીચે બધા ઝાડવા ચોખ્ખા છે. જો કંપનીમાં મંદિરે છે, કેવું મસ્ત મંદિર છે. જો બગીચો જો મસ્ત છે. મંદિર પટાગણમાં આ કંપનીનું મંદિર છે હો ભાઈ. જમવા કેન્ટીનમાં રોટલી છે, દાળ છે, શાક છે અને સંભારો છે, પાપડ છે. હાલો મિત્રો જમવા. મિત્રો આ છે મંદિરની પાછળ જ હતું કેન્ટીન. હાલીને આવ્યા હતા અમે. તો આવું કંઈક કેન્ટીન છે ભાઈ. અને જમી લીધું છે, એકદમ ટબ્બા જેવા થઈ ગયા ખાઈને. હવે જઈએ ગાડી બાજુ. અહીંથી અડધો 1 કિલોમીટર છે ગાડીએ જવાનું. હલો મિત્રો, તો આપણે ખાલી કરીને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે ટ્રાન્સપોર્ટે જઈને ગાડી બાડી સાફ કરવી છે. અને પછી નાવું ધોવું છે ત્યાં જઈને ઠંડા પાણીથી. અને આમ જો બે ભાઈઓ કાળા કાળા બગડ્યા છે કોલસાવાળા. અને આમાં જો ડિવાઈડરની વચ્ચે સ્તંભ ને મટકા ને બધું ઝાડવા વાવવાનું ને એ બધું જો મસ્ત આવે છે આમ જો. અને આ છે રાયપુર બાયપાસ વાળો રોડ. આપણે જઈએ છીએ ટાટીબંધ. ક્યાં ટાટીબંધ ને યુવરાજ? नागपुर कहाँ लोड है? कोयला किधर से लोड किया? धनबाद से। भाई किधर है? धनबाद से लोड किया। ठीक, कहाँ का गाड़ी है? आंध्रा का गाड़ी है। अंदर से बच के किधर जाएगा रे? ठीक है, बोलो अंडा से बच के किधर जाएगा रे? वो डायलॉग लगाओ, अन्ना से बच के किधर जाएगा रे, बोलो भाई। आंध्रा जाएगा वो जाए भाई। वो क्या तुम्हारी भाषा में कुछ बोलो भाई? धनबाद से अनंतपुर जा रहा।
अन्ना की भाषा में हाँ अन्ना वो अनंतपुरम अनंतपुरम जा रहा मेरा తెలుగు में बात करना అనంతపురం ధనబాద్ నుంచి అనంతపురం వెళ్తున్నాం మేము బొగ్గులోడు અન્ના જાય પીએ થોડા હો ભાઈ સાઈડ કાપતા કાપતા યુવરાજ નો ભાઈ બન અન્નો જાય નો એમ ગા જાય હો ભાઈ ભરેલી ગાડી છે ભાઈ આપણે ખાલી ગાડી છે તો જોઈ લો રાયપુર સિટી દેખાડું તમને અને અત્યારે વાગ્યા 4:30 અને દી આતમવાની ટાઈમ થઈ ગયો છે ભાઈ રોજની જેમ સીધો જાહેર ભિલાઈ રાજનાંદગાંવ નાગપુર ઓય કેટલા દિવસે ગુજરાતની ગાડી ભેગી થઈ યુવરાજ આપજો ભાઈ કેટલા દિવસ પછી ગુજરાતની ગાડી ભેગી થઈ હો ભાઈ કેટલા દિવસ પછી સીજે ગાડી મારી ભાઈ આજે આપે 10-11 દી પછી બીજે ફોર ભાળ્યું હા ફોર નથી પણ સીજે છે મિત્રો ભરવાનું નક્કી થઈ ગયું છે આપણે આજ ખાલી રહીને આજ ને આજ ભરવાનો મેળ આવી ગયો હવે જાય છે ફટાફટ ભરવા ભિલાઈ જવાનું છે ભરવા ભિલાઈ અને ભિલાઈ થી જવાનું છે અલંગ હા અહીંયા આપણે શક્તિ ટ્રાન્સપોર્ટ ની ઓફિસે નાવા જવાનો હતો એ પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો છે નાવાનો હા હવે રસ્તામાં કે ભાઈ કંપનીમાં ત્યાં ભરવા જઈ ત્યાં આગળ હોય નાવાનું તો ત્યાં નાઈ લેવું નગર આગળ ક્યાંક તો હાલો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભિલાઈ ટુ ભાવનગર કા પછી અલંગ એમાંથી એક જગ્યાએ ખાલી થાય તો મિત્રો ભરવાની ફૂડ ઉતાવળ છે પાર્ટીના ફોન ઉપર ફોન આવે છે અને આપણે ફસાણા છીએ સિગ્નલ જામમાં જો સિગ્નલ દેખાય અને દી આથમી ગયો છે ભાઈ અને અત્યારે વાગ્યા છે 5 સમજો અંધારું થવામાં છે તો હાલો મિત્રો હવે ઉતાવળથી પહોંચી જઈએ ભરવા માટે ટ્રાફિકમાં હલવાઈ ગયા અડધી કલાક તો થઈ ગઈ ટ્રાફિકમાં હજી 15-20 મિનિટ થઈ જાય એવું લાગે છે હલો મિત્રો સિગ્નલે પહોંચી ગયા છીએ અને આવું કાંઈક છે અહીંયાથી આમ અંદર જવાનું છે ભરવા આ રોડે જવાનું છે ભરવા આ ગાડી છે એ આપણને અંદર કરવા દે તો સારું છે ભાઈ હાલો મિત્રો તો એન્જિનિયરિંગ પાર્ક આવ્યું છે અને હવે થોડાક આગા છીએ 1.5 કિલોમીટર કાંટેથી હલો મિત્રો જય માતાજી તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભરવા માટે અહીંથી આવી પ્લેટો ભરવાની છે અને અત્યારે લેબર બધા વ્યાઈ ગયા છે આવી તો આપણે વહેલા ગયા હતા પણ હવે કાલે ભરાય સવારમાં તો આપણે જે જમવાનું બનાવીએ છીએ ભાત બનાવીએ છીએ આપણી આગળ ડુંગળી બટેટા અને ટમેટા પડ્યા છે એટલે એનું શાક બનાવીએ છીએ અને હરવાર કાચી આંબલી પડી છે આપણી આગળ તો આજે કાચી આંબલી નાખવાની છે ખાંડવામાં જોરે આજ ટ્રાય કરીએ કાચી આંબલી અને હજી આમાં ખાંડવામાં નાખવાની છે આદુ મરચાં આવી ગયા છે હજી લસણ ફોલવાનું બાકી છે તો હાલો આવું બધું પરચુરણ કામ બધું પતાવી દઈએ અને ભાત બને છે લોટ બાંધવાનો છે ડબ્બામાં લોટ છે અને રોટલી બનાવવાની છે ભાત ને ડુંગળી બટેટાનું શાક આંબલી નાખવાની છે નવો એક્સપેરિમેન્ટ કરીએ છે કેવું બને છે કહીએ પછી ખાતી વખતે જમતી વખતે હાલો મિત્રો તો જો આંબલી સુધારે છે ભાઈ આંબલી નાખવાની છે કાચી આંબલી ખાટી કાચી આંબલી ખાંડવામાં હલો મિત્રો તો આપણી રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે હલો મિત્રો તો રોટલી બનવાનું ચાલુ છે ભાઈ હવે યુવરાજસિંહ બટેકા ડુંગળી ને એવું સુધારે છે મસાલો ખંડાઈ ગયો આવી બને ભાઈ રોટલી જો ફૂલી હો ભાઈ દડો બળી ગઈ હાલો હવે વણવાની છે 4 રોટલી બાકી રહી છે ભાઈ બીજી બધી બની ગઈ છે અને થોડાક ભાત બનાવ્યા છે રસાવાળું શાક બનાવવાનું છે એટલે આપણું ઓકે હલો મિત્રો તો આ છેલ્લી રોટલી છે બધી રોટલી થઈ ગઈ છે
હવે છેલ્લી રોટલી છે ભાઈ. હજી ડુંગળી બટેટા સુધરાઈ ગયા, ડુંગળી સુધારવાનું ચાલુ છે અને ટમેટા બાકી છે. બાકી બધું કામ કમ્પ્લીટ. હવે ખાલી શાક બનાવવાનું બાકી છે ભાઈ. આજ એન્ટિક શાક બનવાનું છે. ખાટી આમલી નાખી છે કાચી. હાલો રોટલી કેમ બને જોજો ભાઈ. છેલ્લી રોટલી છે, કડક બનાવીએ થોડીક આમ. ગેસ કરી દીધો છે બંધ આપણે, કેમ કે તાવડી ફૂલ હીટ મારી ગઈ છે. ચલો ફૂલી હો ભાઈ. જો આવી રોટલી બને છે ભાઈ આપણાથી. રોટલી છે ને કડક બનાવવાની છે, કડક. લો મિત્રો, આપણે રોજની જેમ રાઈ ને જીરું નાખીને વઘારી નાખ્યું છે અને પછી ડુંગળી નાખી દીધી છે. શૂટ કરવાનું એટલું રહી ગયું છે ભાઈ. તો હવે આ ડુંગળી પીળી પડી જાય ને, હજી સહેજ ચડવા દેવાની છે તેલમાં. પીળી પડી જાય એટલે પછી નાખીએ હવે મસાલો ખાંડેલો. તો મિત્રો હવે આપણી ડુંગળી પડી ગઈ છે પીળી અને હવે નાખીએ ખાંડેલો મસાલો. મસાલા લઈએ આમનો એટલે બધા મિક્સ થઈ જાય. તો મિત્રો આપણે ખાંડેલા મસાલામાં નાખ્યા છે લીલા મરચા, લસણ, આદુ, કોથમરી અને ખાટી આંબલી કાચી. હવે આ મસાલો ચડાય છે, ફ્રાય થઈ જાય એટલે પછી નાખીએ ટમેટા. તો હવે નાખીએ ટમેટા. પછી બટેટાનો વારો છે. તો મિત્રો આપણો મસાલો થઈ ગયો છે પાકીને એકદમ કમ્પ્લીટ. તમે જોઈ શકો છો આ છે ગ્રેવી, એક નંબર હો ગ્રેવી. આપણે વાડીઓમાં શાક બનાવીએ ને એ રીતના શાક બને છે ભાઈ. હાલો બટેટા આવશે. હાલો બટેટા નાખી તો પછી કેમેરો પકડો, કેમ કે બે. હાલો મિત્રો, તો આપણું હવે જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. આ છે ડુંગળી બટેકાનું શાક, હાઈ ક્લાસ. અને આ છે રોટલી અને આ છે ભાત. તો હાલો બધા મિત્રો જમવા. ઓ ભાઈ યુવરાજસિંહ ટેસ્ટ કરે છે ભાઈ. જોરદાર. જોરદાર. તો હાલો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીએ કેમ બન્યું છે. ટેસ્ટ બેસ્ટ આમ ગરમ છે હો ભાઈ. એક નંબર બન્યું છે હો ભાઈ. આંબલીનો સ્વાદ જ કઈક અલગ આવે છે. કેમ આવું ડુંગળી બટેકાનું શાક ખાધું ક્યારે? પહેલી વાર છે હો. હાલો તો મિત્રો જમવા. તો મિત્રો હવે રોટલી ખાઈ લીધી છે અને ભાત અને શાકનો વારો છે ભાઈ. અન્ના આવા કઈક ભાત બન્યા છે આપણા છૂટા છૂટા. જો દાને દાને મેં કેસર કા સ્વાદ. કેમ કેમ ભાત ને કેમ લાગે અમાર ભાત નું શાક નું ટેસ્ટ? જોરદાર. આજ મજા આવી છે ભાઈ જમવાની આટલા દી પછી. ચાલો મિત્રો જમવા.